તો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ બતાવવાનો સાચો રસ્તો કયો? શું એ ફક્ત શબ્દો છે કે પછી આપણા કર્મોમાં દેખાય છે? આજે આપણે પાદરી એલ્વિસના એક ઉપદેશ પર નજર નાખીશું, જ્યાં એમણે નવી આજ્ઞાઓ વિશે વાત કરીને આ જ સવાલનો જવાબ આપવાની કોશિશ કરી છે. તો એમણે આખા ઉપદેશને 5 મુખ્ય મુદ્દાઓમાં વહેંચ્યો છે. શરૂઆત થશે પ્રેમની આજ્ઞાથી, પછી આપણે પવિત્ર આત્માના અવાજને સમજવાની વાત કરીશું, મંડળીમાં આપણું વર્તન કેવું હોવું જોઈએ એ જોઈશું, અને પછી એક બહુ જ મહત્વનો મુદ્દો આવશે, આધીન રહેવાનો આદેશ, અને છેલ્લે પાદરીનો અંતિમ સંદેશ શું હતો એ જાણીશું. ચાલો તો પછી એક આ બધા મુદ્દાઓને ઊંડાણથી સમજીએ. આ આખા ઉપદેશનો પાયો, એનો આધારસ્તંભ આ એક જ વાક્ય છે. પાદરીના કહેવા મુજબ પ્રેમ અને આજ્ઞાપાલન આ બે અલગ વસ્તુઓ છે જ નહીં, જાણે એક જ સિક્કાની બે બાજુ. અને આ જ વિચાર એમના આખા ઉપદેશમાં કેન્દ્ર સ્થાને રહે છે. ચાલો તો પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ. પ્રેમની આજ્ઞા. અહીં પાદરી એલ્વિસ એક બહુ જ રસપ્રદ દલીલ કરે છે. એમનું કહેવું છે કે જે સાચો વિશ્વાસી છે ને, એના માટે ઈશ્વરના નિયમો કોઈ બોજ નથી. ના, બિલકુલ નહીં. એ તો પ્રેમની એકદમ સહજ અભિવ્યક્તિ છે. આ સરખામણી જુઓ. આ એમના ઉપદેશનો બહુ મહત્વનો ભાગ છે. અહીં પાદરી શું કરી રહ્યા છે? એ ઈશ્વરની આજ્ઞાઓ અને માણસોની આજ્ઞાઓ વચ્ચેનો તફાવત બતાવી રહ્યા છે. એક તરફ ઈશ્વરની આજ્ઞાઓ છે, જે એકદમ પવિત્ર, ન્યાયી અને સારી છે, તો બીજી તરફ માણસની આજ્ઞાઓ, જેમાં ક્યાંક ને ક્યાંક ખામી હોય છે, વાંકી ચૂકી હોય છે. આ બતાવવાનો હેતુ એ જ છે કે ઈશ્વરના નિયમો પરફેક્ટ છે, એમાં કોઈ ભૂલ નથી, જ્યારે માણસના નિયમોમાં ભૂલો હોઈ શકે છે. તો આનો સીધો અર્થ શું થયો? કે પ્રેમ ખાલી બોલવાની વાત નથી, એ કરીને બતાવવાની વાત છે. ઉપદેશમાં આ વાત પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે કે આજ્ઞાપાલન જ પ્રેમનો સૌથી મોટો પુરાવો છે. ખાલી હું તમને પ્રેમ કરું છું કહી દેવું કાફી નથી. એ પ્રેમ તમારી આજ્ઞાઓ પાળવાની ક્રિયામાં દેખાવો જોઈએ. પ્રેમ અને આજ્ઞાપાલનનો આ જ વિચાર આપણને બીજા અને એટલા જ મહત્વના વિભાગ તરફ લઈ જાય છે, પવિત્ર આત્માનો અવાજ. અહીં પાદરી કેટલીક એવી ખાસ આજ્ઞાઓ પર ધ્યાન દોરે છે, જે કોઈ પણ વિશ્વાસીના આધ્યાત્મિક જીવન માટે ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને પવિત્ર આત્માના વિષયમાં પાદરી આ 4 મુખ્ય સૂચનો પર ભાર મૂકે છે. તમે જુઓ, એમાં 2 પ્રકારની વાતો છે. એક તો શું નથી કરવાનું, જેમ કે એમની વિરુદ્ધ નથી બોલવાનું, એમને દુઃખી નથી કરવાના, જૂઠું નથી બોલવાનું. અને બીજું શું કરવાનું છે, એટલે કે દરરોજ એમનો અવાજ સાંભળવાનો છે. ઉપદેશમાં આને એવા નિયમો તરીકે રજૂ કરવામાં આવ્યા છે, જેની સાથે કોઈ બાંધછોડ ન થઈ શકે. અને અહીંયા એક વાત એકદમ સ્પષ્ટ કરવામાં આવી છે. પાદરી અમુક પ્રથાઓ, જેમ કે અંધારામાં બેસીને ધ્યાન કરવું કે પછી પ્રેશર પોઇન્ટ્સ દબાવવા, આ બધાનો સીધો અસ્વીકાર કરે છે. એમનું શિક્ષણ બહુ સ્પષ્ટ છે. સાચું જ્ઞાન આવી કોઈ દુનિયાવી ટેકનિકથી નથી મળતું. એ તો એક ભેટ છે, જે સીધી ઈશ્વર પાસે માંગવાથી જ મળે છે. આજ્ઞાપાલનનો આ સિદ્ધાંત ખાલી વ્યક્તિગત જીવન પૂરતો નથી. હવે વાત આવે છે સામૂહિક સ્તરની. ત્રીજો વિષય છે મંડળીમાં આચરણ. ઉપદેશ મુજબ મંડળી એ બીજું કંઈ નહીં પણ ઈશ્વરનું ઘર છે, અને સ્વાભાવિક છે કે ઘરમાં રહેવાના અમુક નિયમો તો હોય જ. પાદરી અહીં એક ખૂબ જ સરસ સરખામણી કરે છે. એ મંડળીને એક પરિવારના ઘર જેવી ગણાવે છે. જેવી રીતે આપણા ઘરમાં પ્રેમ હોય છે, નિયમો હોય છે, એક વ્યવસ્થા હોય છે, બસ એ જ રીતે ઈશ્વરના ઘરમાં એટલે કે મંડળીમાં પણ યોગ્ય આચરણની અપેક્ષા રાખવામાં આવે છે. અને એના કેન્દ્રમાં શું છે? પ્રેમ અને એકબીજા માટે આદર. અને હવે આપણે આવીએ છીએ ઉપદેશના એ મુદ્દા પર જેના પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. આ કદાચ આખા ઉપદેશનો કેન્દ્રબિંદુ છે. ચર્ચના અધિકારને આધીન રહેવાનો આદેશ. આગળ વધીએ એ પહેલાં આ શબ્દને સમજવો બહુ જ જરૂરી છે. આધીન રહેના. આનો અર્થ થાય છે સ્વેચ્છાએ, પોતાની મરજીથી કોઈના અધિકાર હેઠળ રહેવું, સમર્પણ કરવું. આખા ઉપદેશના આગળના મુદ્દાઓનો આધાર આ એક જ શબ્દ પર છે. અને આ સ્લાઇડ પર જે માળખું બતાવવામાં આવ્યું છે, એ આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. જુઓ, સત્તાનો પ્રવાહ કેવી રીતે ઉપરથી નીચે તરફ આવે છે. શરૂઆત થાય છે ખ્રિસ્તથી, જેઓ પાદરીને અધિકાર આપે છે, અને પાદરી દ્વારા એ અધિકાર મંડળી સુધી પહોંચે છે. ઉપદેશ મુજબ આ એક એવી શૃંખલા છે જે તૂટી ન શકે. ઉપદેશમાંથી લેવામાં આવેલું આ વાક્ય બતાવે છે કે આજ્ઞાભંગને કેટલી ગંભીરતાથી લેવામાં આવે છે. પાદરીના મત મુજબ આગેવાનનો વિરોધ કરવો એ કોઈ નાની સૂની વાત નથી. એ તો સીધો ઈશ્વરનો જ વિરોધ કરવા બરાબર છે.
તો સવાલ એ થાય કે જે લોકો આજ્ઞા પાળે છે એવા વિશ્વાસીઓની સામે કોણ છે? ઉપદેશમાં એક ખાસ જૂથનો ઉલ્લેખ છે જેમને સ્વપ્નદર્શી કહેવામાં આવ્યા છે. તો ચાલો જોઈએ કે આ સ્વપ્નદર્શી કોણ છે. પાદરીના કહેવા પ્રમાણે આ સ્વપ્નદર્શી એવા લોકો છે જે ચર્ચની સત્તાને, એના માળખાને નકારે છે. એમનો દાવો શું હોય છે કે એમને તો સીધું ઈશ્વર પાસેથી જ્ઞાન મળે છે અને એટલે જ એઓ પાદરી જેવા માનવ આગેવાનોને તુચ્છ ગણે છે. એવું માને છે કે એમને કોઈ મધ્યસ્થીની જરૂર નથી અને આ વિચાર જ તેમને સ્થાપિત માળખાથી દૂર લઈ જાય છે. અને આ સાથે જ આપણે ઉપદેશના અંતિમ એટલે કે 5મા ભાગ પર આવી પહોંચ્યા છીએ. અહીં પાદરી અત્યાર સુધીની બધી વાતોનો સાર આપે છે અને મંડળીને છેલ્લી કેટલીક સૂચનાઓ આપે છે. આ સ્લાઇડને આપણે ઉપદેશનો અંતિમ કોલ ટુ એક્શન કહી શકીએ. અહીં આગેવાનો અને મંડળી બંનેની જવાબદારીઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. મુખ્ય સંદેશ શું છે? તમારા નિયુક્ત આગેવાનોને આધીન રહો અને સૌથી અગત્યનું, તમારી આંખોથી કે તર્કથી નહીં પણ વિશ્વાસથી જીવન જીવો. તો પાદરી એલ્વિસનો આ ઉપદેશ સત્તા અને વ્યક્તિગત અનુભવ વચ્ચેના સંબંધ પર એકદમ સ્પષ્ટ દૃષ્ટિકોણ રજૂ કરે છે. પણ આનાથી એક મોટો સવાલ ઊભો થાય છે, જેના પર આપણે બધાએ વિચાર કરવો જોઈએ. વિશ્વાસ, સત્તા અને વ્યક્તિગત સાક્ષાત્કાર, આ ત્રણેય વચ્ચે ખરેખર સાચો સંબંધ શું છે? શું આ સંતુલન બીજી આધ્યાત્મિક પરંપરાઓમાં અલગ રીતે જોવામાં આવે છે? આ એવો સવાલ છે જેનો જવાબ કદાચ દરેક વ્યક્તિએ પોતાના માટે શોધવાનો છે.